જ્ઞાન જે કહેતા હતા એમાં ભક્તિ થઈ છે. લેવા હું ગયા હતા જ્ઞાન લેવા, અને જ્ઞાન લેવા ગયા હતા ગુરુએ હું ઓળખાવ કે તું જ જ્ઞાનની મૂર્તિ છે. તારે ક્યાં જરૂર છે? આત્માને જ્ઞાનની જરૂર પડે? એ તો અકર્ય છે, એમાં કોઈ ક્રિયા નથી. અને અમરલોકનો જેનો આત્મા એ સ્વયં તમારો પોતાનો તમે પોતે છે, એ અમર છે એમ. તો હવે તમારો અંત ક્યાં છે? અનંતનો કોઈ જે અંત હોય નહીં. તમારો અંત છે ખરો? આ આસક્તિ તૂટતી દેતી જોઈજો, બરાબર કામ છે. અંદર પાસા વળજો પોતાના. તો આમાં કઈ આસક્તિ હજી આપણને એ પકડાય છે કે હજી આ નક્કી થવા દેતું નથી. નામ જીવને વળજો છે ભ્રાંતિ રૂપી ભૂતળો. આ ભય રાગ ને દ્વેષ માંથી કેમ હજી મુક્ત નથી થતા? અને આ વિષય હજી છૂટતો કેમ નથી? તમે એવા કિરદાર છો. જે કિરદાર કોને કહેવાય? જે સિદ્ધાંત ઉપર આવે. અને સિદ્ધાંતે કરીને જે કિરદાર જે છે એ જે કાર્ય કરી રહ્યો એ પ્રગટ છે, અને હાલ પ્રમાણ વાળી વસ્તુ છે, પ્રત્યક્ષ છે. એવો કિરદાર આપણે પોતે એવા કિરદાર છે. આમાં કોઈ પણ ક્રિયા નથી, કાંઈ નથી. હા, નાની એવી સમજણ છે. આમાં કાંઈ લાંબુ કરવા સમજાવવા માટે આ બધું સિંગમ ઘડે લાંબુ કરવું પડે છે નહીં. કાંઈ કોઈને ક્યાં કેમાં કઈ રીતે ઘડ પડે છે એ જોવા જેવું છે. સત્સંગ એટલે છે સંતનો સમાગમ છે, એ સુખકારી છે. લેવું રામ નામ હૃદય થાય. અને બાપુએ એવું કીધું કે રામ નામ તો રાખ હૃદયમાં કાઢ કલ્પના કાચી રે. આદિ અંત ને મધ્ય બોલ. જે બોલે એ જ વસ્તુ સાચી. જે બોલે છે ને પ્રગટ, એ કોઈ વસ્તુ વ્યક્તિ તત્વ ઇન્દ્રિયોમાં આવે એવો જ નહીં. આવે જ નહીં આમાં. હવે એની જે પ્રગટ ઓળખાણ છે તો આ તાણાવાણ જાય છે નહીં. તો આપણે હું ગુરુ કર્યા એમ કહો. ગુરુએ આપણને કાંઈ બાકી નથી રાખ્યું. ઉપદેશમાં ગયા ને એટલે કોઈ જગ્યાએ ક્યાંય બાકી નથી રાખ્યું. કોઈ પણ ગુરુના ચરણે ગયા એને ઉપદેશમાં કાંઈ બાકી નથી રાખ્યું. એને પાછું ઓલવી અને એને પસાવવું, ઉતારવું, એક સદગુરુનો સંગ જોઈ સદાય. તો આપણો પુરુષાર્થ થાય, એમાંથી અભ્યાસ થાય. અભ્યાસમાંથી અનુભવ થાય. અભ્યાસ વગેરે અનુભવ થાય નહીં. વાતું છે આ વાત આપણે કઈ જો બોલો તો હવે આમાં કોણ બોલશે? અત્યારે કીધું ભાઈ અહીંથી હવે બોલો એમ નહીં, કારણ કે આ તમારું છે, આપણું પોતાનું છે નહીં. બોલો હમણાં એવું કીધું હોય ને કે ભાઈ સરકારી બસ મનસી બટાવે પકડે છે, ત્યાં ઝઘડો થઈ ગયો. આ બધું તમારે શહેરે કોઈથી હુમલા ચાલુ થઈ ગયો. હા, ઓલા કેમ ટીવીમાં જોઈને, ઓલા કેમ ફોનમાં જોઈને, કોઈ કેમ પેપરમાં જોઈને લાગી જાય. એટલે પ્રકૃતિ જે છે ને એ હજી છૂટતી નથી. પ્રકૃતિ છે ને એટલે આ પંચ વિષય ઉભા છે. પ્રકૃતિમાં આ પંચ વિષય ઉભેલા પડ્યા છે. પ્રકૃતિમાંથી જો તમારે પરવારવું જ હોય, આ એક ઠેકડો મારવા જેવો છે, તો તમે પ્રવૃત્તિમાં આવો. પ્રકૃતિને એવું સમજવું પડે કે આ છે નહીં, આ તો મેં આપી દીધું મારા ગુરુને, મારું ક્યાં છે? જનકે આટલું સમજ્યા, બીજું કાંઈ. એ જ રાજા હતા, એને ખબર હતી આ મિથિલા નગરી મારી છે, હું આનો રાજા છે. એના હુકમથી બધું હાલતું હતું. ગુરુ દ્રષ્ટિ ગઈ એટલે સમજણમાં જે સમજી લીધું હોય તો એને ખબર પડે આ મારું નથી, હું આ નથી, હું આ નથી ને આ કાંઈ મારું છે નહીં. જેને હું રાજા સમજુ એનો રાજા હું છું. આવું કયું સમજાય છે કે એની આવા બધા જે સ્વસ્થ એ માનો અવિચળ રાજ હતા એ મૂકી દે અને હાથતા થઈ ગયા, કોઈ પાછો વાળન જોયું.
કયો પંથ બતાવ્યો ગુરુએ? એટલા પાપાસારી જીવ, કોઈનો વાળો કોઈનો સમજ્યો સમજે નહીં, પણ સંત સુજાણ કીધા છે પાસા નો હટે, જેના પગલા ભરેની પાછા જેને સદગુરુ બુદ્ધને અહીં ફરસો ઠેરાયો તો અંગુલીમાં કે ક્યાં જાશો એમ, બરાડા પણ દોડ કરતો બોલ્યો કે હું ઊભો છું. તારે આંખમાં એવા તમરિયા લાગતા છે તો હું હાલું એવું નથી, તું દોડશો ને એટલે તને એવું લાગે, હું તો ઊભો જ છું. આપણે હાલ્યા જાતે ને એટલે ચંદ્ર આપણે હારવાર આવતો હોય. તમે ગાડી લઈને જાતો એટલો દોડે, બસમાં આવતો એટલો દોડે, હાલી જતો એટલો હાલે. આપણે એમ થાય ને ચંદ્ર હારે છે. સારું રાતના અંજવાળે જવું હોય, ચંદ્રનું અંજવાળું હોય અને બીક લાગે ને નજર હોય કે તેમ થાય કે ભાઈ કાંઈ નહીં, આપણે યારે ચંદ્ર તો છે ને, તો બધા ભય વીર ચંદ્ર તો ઇન્ડિયન જ છે ને. એમ બોલે અંગુલી માલે એમ થયું, પણ બુદ્ધ કે હું તો ઊભો છું અને તારી ઘોડી જ્યારે હું દોડતો હતો ત્યારે મને એવો ઠાક લાગ્યો, અજાયબી એવા સદગુરુ મને મળ્યા, તેથી આ મારા મનના તોફાન છૂટી. તને મનુષ્ય જે તે ધારણ કર્યો છે આવો તને ફરી નહીં. કોઈ તાંત્રિક ગુરુ મળી ગયા એટલે એને કીધું ભાઈ તું 1008 આંગળીઓ પહેરે એટલે તને સિદ્ધિ પ્રાપ્ત થાય. સિદ્ધિ પ્રાપ્ત કરી તું જાયશ ક્યાં એમ? આ પલ પલનો આનું આયુષ તો ઓછું થાય છે. એક પલનો આયુષ ઓછું થાય, એક શ્વાસો જાય છે. આને આ ગંગાભાઈ કીધું 21,600 કાળ કોરી થાય છે. 21,000 માં નહીં દોડવાનું. ગુરુની શાન છે એક જ શ્વાસ પર વેજો, એક શબ્દ ગુરુદેવ કા કાકા અનંત વિચાર. થકે મુનિજન પંડિતા જાકો વેદ નો પામે, એક જ શબ્દ ગુરુનો છે. હવે આ શબ્દ જે છે એ જો ખરેખર શરણમાં આવી ગયો હોય તો તમારા માટે કાયમ શ્રાવણ મહિનો છે. અને જેને શ્રાવણ મહિનો પવિત્રતા આવી ગઈ અને કોઈ ભાદરવો આવે, એના માટે ભાદરવો આવે નહીં. આપણે શ્રાવણ ભાદરવો હારવાર હાલતું હોય, અહીંથી ઊભા થાવો ને અહીં સુધી પેટા ત્યાં સુધી અહીંથી ઊભા થાય શ્રાવણ ભાદરવો હારવાર જ હોય. એ થોડું ભલા મને ગુરુનું મિલા તમને ન આવડે તો કાંઈ નહીં, પણ ગુરુ લજવાય એવું તો કરતા જ નહીં, જેથી કરી આપણો ગુરુ લજવાય છે. આપણે કંઈક બોલવા જઈએ ને તો 7 વખત વિચાર કરવો, જો ખબર હોય તો જ બોલવું. આપણે ગુરુ લજવાય, અને ગુરુ લજવાય ને એટલે ગુરુને ગાલી કહે, કારણ ગુરુની આંગળી કાપી એટલી પીડા ગુરુને. એવું નહીં, બોલો પણ સમજીને બોલો. તમારો પોતાનો અભ્યાસ કરો, તમારો અનુભવ કરો, અને તમને ખબર હોય એટલું જ બોલો, વધારે આપણે ક્યાં બોલવું. હા, કોઈ સંત છે એની જબાન છો, આપણને મોકો આપ્યો, સંતનું દિલ છે, બધા મને આવી ગયો ભાઈ બોલો, તો એને એ પ્રસાદી સમજીને બોલવું. પણ બોલવું એટલે જે આપણને ખબર હોય એ, અને ગુરુથી જે સમજણ આવ્યું ને એટલું જ બોલવું. જો વધવું હોય તો અભ્યાસ કરો. તમારો અભ્યાસ તમારે પોતાને જ કરવાનો છે. ગુરુએ રસ્તો બતાવી દીધો, હાલવું એ સત્તા આપણને આપી દીધી, આપી ને કે હાલ આ જીવનમાં ઉતારવાની સત્તા તારી છે, ઉતારી. જો એને ઓગાળે ઉતારી નાખ્યો તો હરિરસ થઈ ગયો, કકડાઈ ગયો તો ગયો. ડાયાબિટીસ વધારે તેને આપણે કકડાવવું પડે, હજી એમ નામ રહી ગયું. પેલા હું કામ ગુરુની ઠેકડી કરસ તે આપણે ઘરે હારા છીએ, આપણે હું કામ આ કરવું જોઈએ. અને કાં સિદ્ધાંતમાં આવો, જો ખરેખર ગુરુનો નાતો રાખવો હોય, ગુરુ સંબંધ રાખવો હોય, ગુરુ રીતમાં જો રહેવું હોય તો તમે સિદ્ધાંતમાં આવો.
તમારામાં પરિવર્તન લાવો, જીવનમાં પરિવર્તન આવે, ચારિત્ર સુધરી જાય, તમારી વાણીમાં નિર્મળતા આવે છે, દ્રષ્ટિમાં દોષ વહી જાય છે, તમે સમદ્રષ્ટિવાળા નિર્ભય થઈ જાય. એનું પ્રમાણ હવે તમારી પાસે છે. તમને લોકો કહે, જગતના લોકો કહે કે ભાઈ આ ભાઈના કેમ એટલો બધો ફાર ભરે, આવું કેમ? તમને પૂછે કે ભાઈ કેમ આ બધા તોફાન તમારા હતા, બધા નખરા હતા, ક્યાં ગયો કે બધું ક્યાં? સદગુરુ ભેટ્યા. હવે આ ગુરુ ભેટા એવું ખબર પડે તો જશ ને કીર્તિ તમારી ગુરુની પાસે તમે જ. ગુરુને જશ ને કીર્તિ દેવી એ આપણી પાસે છે. પણ આપણે એવું ન કરો ગુરુને કલંક લાગે, ગુરુને ગાલી બે, એવું કાર્ય ન કરો. તમે ડબલ પાપના ભાગીદાર બનો છો. આપણે બની છીએ ખોટે ખોટે બહુ શેતીને કીધું, બોધમાં વારે વારે કીધું તને હાસું સમજાય, ઠીક છે ને હજી દરવાજો ખોલી દે, જાવ જોઈએ. કોઈ પરાણે બેહાર્યો જ નહીં, કોઈને પરાણે નહીં કીધું. અને કીધું તો પહેલા જ પૂછ્યું ભાઈ તારી મરજીથી તો આવ્યો છો કે તને કોઈ ગગડી લાગ્યું? આ બધો સ્વીકાર છે. આપણે હાથ પાડી છે, ના પાડી નહીં. કારણ કે મન ઊંડું થઈ ગયું, એની દશા બદલાઈ ગઈ. કાંઈ કહેવાય એવું હતું. મનની દિશા ક્યારે બદલાવી? આ સંસળ મન હતું, ખરા ખોટાના વિચાર આવતા હતા, એ ક્યારે બદલાઈ ગયું? ગુરુએ કીધું 4 વાતને જાણવી, એમાં સૌ પ્રથમ કીધું તું કોણ છો એમ. લોચો પડે મોટો. આજ કાળુભાઈ મને કીધું તો આપણે બસ ત્યાં ફોન કે મારા આત્મા બધા કરે, મને આજે યાદ આવી ગયું એમ. ખરેખર આત્મા કોને કહેવાય? તમારી દ્રષ્ટિમાં શું છે? કે આત્મા એટલે આ તમે તમને એવું કોને કીધું? તમે નક્કી કર્યું કે ના મેં એવું સાંભળ્યું છે. તમે એવું સાંભળ્યું છે, પણ તમને ખબર છે આત્મા ખરેખર કોને કહેવાય? તો કે ના. તો તમે કાળુભાઈ ને કે હા, તો તમે કાળુભાઈ જોયેલા ખરા? એ કે નહીં જોયેલા. તો તમે નહીં જોયા, તમે કાળુભાઈ ઓળખતા જ ન હોય. આપણે કોઈ ભાઈ જોયા હોય તો આપણે કે આ ભાઈ આ ઓલા જીવરાજભાઈ છે પાટા, પણ હું એને ઓળખું છું, મળી ગયા છે. અને ઓલો આપણે કંઈક નામ સાંભળ્યું, જોયા નહીં. તો તમે કાળુભાઈ જોયા હતા કે નહીં? તમે એને ઓળખો છો કે નહીં? તો તમે ક્યારે કાળુભાઈનો વિચાર કર્યો કે હું કાળુભાઈ કેમ છું એવું વિચાર કર્યો? એ કે નહીં. તો તમે કાળુભાઈના કાંઈ તપાસ કરી? તો કે નહીં. તો ગોત એની કરી કે નહીં? તો તમે કાળુભાઈને ગોત્યા જ. કાળુભાઈ જો કાળુભાઈને ગોતે તો કાળુભાઈ મળે. અને પાછા કાળુભાઈ થઈને મલકમાં ફરો છો ને? કાળુભાઈ થઈને છે ને મલકમાં દેખાય છે. અને એની ઉપર આ બધી જાતિ ભાતી લાગી ને કે ભાઈ વાણંદ છે, આ ગામના છે, આમ છે ને એને એટલા છોકરા છે ને આમ છે. આ બધો લોચો ગાંડો ન્યાય હોય ને અણજાય બધો વ્યાપાર, કાંઈ લેવાનું ન હોય. હવે આ કાળુભાઈની ભેગો જે બોલે એ પ્રગટ પરમાત્મા છે. તો એને નામ ખરું એમ કે કાળુભાઈ એક નામ તો છે ને? મેં કહ્યું હા છે. પણ આ જે તમારી ભેગો બોલે છે એને કોઈ નામ છે? અનામીને કોઈ નામ હોય તો કે નહીં. તો જે બોલે છે ને કોઈ નામ છે તો કે નહીં. તો બોલે કાળુભાઈ છે તો કે નથી. તો તમે કાળુભાઈ કોને કહો? તમે કાળુભાઈ કહો છો કોને એમ? અને તમે કાળુભાઈ છો ને એટલે તમે બોલનારા નથી ઓળખતા હું કોણ છું. તમારે આડો કાળુભાઈ જ ઊભો છે. આપણને કોણ નડે છે? હે? આપણને આડું કોણ ઊભું છે એમ? તમારે આડો મોહનભાઈ જ ઊભો છે, બીજું કાંઈ નડતું જ નહીં છે. કાંઈ આને હટાવી દો તો ગુરુએ આ પડદો હટાવી દીધો. હવે તમે આજે હટી ગયો ને પછી જુઓ થઈ
ત્યાં તમે એમ નહીં કહી શકો કે આ બ્રહ્મ સત્ય છે ને જગત એ કાંઈ છે જ નહીં. ત્યાં વાતા ઘાટા જ નથી. એમ જે સ્વયં બ્રહ્મ જે છે એ ભરપૂર છે. એક નોની નોચ પોતે એટલી જગ્યા ખાલી નહીં, બ્રહ્મ ભરપૂર છે. અને બ્રહ્મને જોવો હોય તો બ્રહ્મનો સંગ કરવો પડે. બ્રહ્મને દેખીને બ્રહ્મરૂપ થવાય છે. જેનું જીવન ન્યા થઈને કર્યું. તમે બ્રહ્મ છો એવું પહેલા તમે નક્કી કરો. એમ નરસિંહ મહેતાને આ નક્કી થઈ ગયું હતું. એટલે દામોદર ઋષિએ કીધું કે ઓહો કા હું જેની કડતાલ ને ઘૂઘરું લઈને નાચું છું એ તો અહીંયા હાલો પ્રગટ બોલે કા એ કે બધે ઘટો ઘટે કે તને ક્યાં દેખાય કે મારામાં ને તમારામાં આ બધી દેખાય. જ્યાં જોવું ત્યાં તું એસો ખેલ રેશો મેરે દાતા. જ્યાં देखो ત્યાં તું નો તો ऐसी भूल दुनिया के अंदर साबित करनी करता. કીડીમાં તું નાનો લાગે, હાથીમાં ઓળી મોટો, તો અહીંયા કીડીને કુંદર હરખો કરી દીધો. હે જ્યારે કહેતા કહેતા આવે ને ત્યારે પહેલા એમ કહેતા નહીં ખબર, પછી એમ કીધું કે કીડીને કુંદર કે બે હરખા હાલ લે. આ ક્યાંથી આવ્યો? અણજાયો ઘા આવ્યો કે નહીં? આ સીધો અંતરમાંથી આ શબ્દ બોલ્યો. તો શબ્દ બોલે, શબ્દ બોલાવે, શબ્દ આ જ બ્રહ્મ. તમે એમ કેમ કહી દીધું સીધું કે બે હરખા? જો સમજણમાં સમજતા હતા ને એ સમજણમાં ઉતર્યા ને એટલે નક્કી થયું. તો એ કે નહીં કે આપણે તો નાના ભગવાન મોટા. પણ જેને ખરેખર શીતમાં છટકો લાગ્યો હોય ને, જેની સુરતા જાગી ગઈ હોય ને, એ પહેલેથી બોલે એટલે શેઠ ફારે હરખું નીકળે. એને પછી વાંકડો સુકડો થાય ને. અને જે કાંઈ ખબર નથી, જ્યારે બોધ પૂરો થાય ને તમે કહો ને એને, એનો એ બોધ આખો બોલી નાખે. નાના મોટાનો ભ્રમ છે એ મટી જાય. ત્રિગુણી માયા એને ઓળખાઈ દીધી. બોલે પ્રગટ પરમાત્મા પોતે છે. ઈશ્વર કોને કહેવાય નક્કી થઈ ગયું હોય એ એના હાથે બોલે તો આ ઉપદેશી કહેવાય. અને બોલે પણ પછી પાછો એનો પુરુષાર્થ, એનો અભ્યાસ નહીં કહેતા તો એટલે પાછો નિંજન પડી જશે. આ મતામણ ન્યા છે, મતાદણે આ મોતાણ તૂટતી નથી, જાતી નથી. એવું અંતરથી વિચારો એમ તો ખબર પડે કે શું છે. પોતામાં વિચાર કરો એમ. જે સદવિચાર જે છે એ ગુરુએ આપને શબ્દ સુણાવ્યો છે. સૂતો રે દગાડ્યો ગુરુએ દેશ દેખાડ્યો. ડૂબતા મારા ગુરુએ બસાવ્યો, જમણાના હાથેથી છોડાઈ ગયો. જે જન્મ મરણનો ભય હતો ને એમાંથી મુક્ત કરી. આવો અનુભવ પોતે પોતાને કરવાનો છે. નિરાંત સત્સંગ છે ને એ આ ધારા છે. અને નિરાંત શાંતિનો દેશ. આમાં બધા કાંઈ વાટા ઘાટા ઉલોળવાની જરૂર નથી એમ. અને જેટલું તાલ મદાલ મદિરા ગાવ તમે રાગડા તાણીને ગાવા બે હોય એમાં કાંઈ નથી. વાણી પાણીનો પાર નથી. પણ વાણી છે ને એને એમાંથી નિર્મળ થાવ. વાણી નિર્મળ છે. આપણે કાંઈક શબ્દની શાન કરે વાણી. બોલો વાણી. પણ જ્યાં સુરતા ન હોય ત્યાં ખોટી પડી જાય. વાણી ખવાઈ ગયા. તમારી પાસે વાણી ન જાય. આજ વાણી આખી સવાઈ ગઈ. નરસિંહ મહેતાની વાણી 9 પદની છે. 9માં પ્યાલે મને 9 કુળ નાગ નાય. 10મી પ્યાલે થઈશું રંગ રેતી. હરિરસ મેં તો પૂરણ દીધો. 5માં પ્યાલા છે ને કોઈ બીજો આને ક્યારે પડતા વાર લાગે
નહીં આ પવનની પૂતળી કહેવાય, મૂળ વગરનું ઝાડવું છે. આ ક્યારે ખાબકી જાય નક્કી છે? તો તમે શેના આધારે બેવ કહો? છતાંય આવું સંતો એમ કહે છે, અહીંથી કે ભાઈ બધા એમ કે દેહ નથી, તો દેહ આ ન હોત સાધન હોત જવું ક્યાંય? અને અહીંયા હું કામ આવ્યા છે? જો દેહ ન હોય ને અહીં બેઠા બેઠા વાતો કરે તો કે અહીંયા છે અને જવું ક્યાંય? ગુરુએ આપણને દેહ આપ્યો છે, સાધન આપ્યું, કયું છે? કયો? જ્ઞાન એટલે શબ્દ. શબ્દના દેહ તમે અહીંયા, શબ્દ એક સાધન છે. તમે ક્યાં નથી? સસરાસરમાં આપહી વ્યાપક અગમ અગોચર કાય, દ્રષ્ટિ તું કોઈ નો આવે, આવી રચી છે તમે કીધું ને. આપે વિશ્વ ઠેરાય, શબ્દ છે આપે વિશ્વ ઠેરાય. પેલા કોણ દેખાયા? આપી એ પેલા કે વિશ્વ એ પેલા? સસરા સરમાં સર્વમાં વ્યાપક અગર અગોચર કાય છે. આમાં તમે ક્યાં નક્કી કરી શકશો કાંઈ કાયા છે? હાથ મૂકીને કેવા જાય છે? હાથ મૂકીને કહેવાયું છે નથી. છતાંય આમાંથી આ ત્રણ ગુણમાંથી નક્કી ન થાય. અને જો જાદુ ભાગ મેં કીધું એવું છે ભાઈ, વક્તા અને શ્રોતા બે. પણ અહીંથી જો મનુષ્ય ભાવ ન હોય તો શબ્દનો વિલાસ થાય, દોધ વસ્તુ છે. મનુષ્ય ભાવ જ્યાં સુધી પડ્યો હોય ને ત્યાં સુધી કંઈક ઊંડો રસ્તો પડે એટલે આપણે કંઈક બીજી દિશા બતાવે છે. માનવતા સર્જાણી હોય, જેના માનવતા હોય ને એની પાસે શબ્દ સિવાય કઈ, એ સ્વયં શબ્દનું સ્વરૂપ છે. સદગુરુ શબ્દ આવ્યા, એક ઘાટે હેઠું આવવું, શબ્દ આવવું. શબ્દ સ્વરૂપે આવે પણ પછી ન્યાય છે ને, એ તો ખાલી આ વાત પૂરતો છે. એ શબ્દ એ બ્રહ્મ છે અને બ્રહ્મના સ્વરૂપની વાત કરી. બ્રહ્મ સ્વરૂપ તમારું પોતાનું છે. એને જો તમારે ઓળખાણું તો તમે બ્રહ્મનું રૂપ ધારણ કર્યું પાકું. બ્રહ્મ સ્વરૂપ તમે ધારણ કર્યું, તમે અનામી હતા અને નામ ધારણ કર્યું, એ બ્રહ્મ છે. અને બ્રહ્મ છે ને એમાંથી રૂપ ધારણ કર્યું. શબ્દ નામ કા રૂપ છે, પણ શબ્દ જ્યાં સર્જન થયું જો ને, હવે જે સર્જન થયું એમાંથી વિસર્જન થયું. શબ્દ બોલે, શબ્દ બોલાવે, શબ્દ શબ્દની સાયા છે. શબ્દમાંથી શબ્દ નિકાલે. જે શબ્દથી રહીને અને શબ્દ જે બોલે એ સદગુરુ અમેરિયા. શબ્દ એ રહીને જે બોલે, શબ્દમાં ઉતરે એ કાંઈ બંધવાડ કરે જ નહીં. અને એની પર દયા છે કે સમજ છે, સમજી જાય નહીં સમજે. પણ સત્તાનું થાય ઢોકળું હાથમાં આવે કે અહંકાર આવી જાય, પછી કે કઈ ભાગ્યા તો સમજતા જ નથી. એમ તો હું કામ કેવું છે? કહેવાનો ભાવ છોડી દો. અહીંથી એવું છે કે અહીં એમ સમજાવી છે, એવું છે. સમજો તો સમજાય કે ત્યાં પહેલા સમજવું પડે. આ તો પ્રગટ હું બોલું છું ને હું સમજો, મારી જ વાત હું કરું, હું કોઈને કહેતો જ નથી. મારે જીવરાજભાઈ હું કામ કેવું? હું જ જીવરાજભાઈ છું. જય હો. મારે કહેવા જવું પડે કોઈ? એમ તમે તમારું શાયર વંથન પોતે કરો. તમારા વિચાર જો આચાર વિચાર શુદ્ધ હશે તો તમે ગમે જગ્યાએ હો. નિરાંત મહારાજ કહે છે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. પેલા આ તો નિષ્ઠાનું પદ છે, અનુભવથી આને જાણી લેવું. હોઠ હલત ને જીભ સલત નહીં,
સુપા સુપી કરે સુપા જય કોણ તમે બોલે એ સાંભળે તમે કઈક બોલો તો કોક સાંભળે જાય ને કોઈ હોય તો સાંભળે ને કોઈ હોવો જોઈએ ને કોઈ તો છે નહીં તો શું સાંભળે કયો હવે મહારાજને નજીક જવાનું છે આપણે બધા આગા વાળા છે એટલે કાંઈક એની ઉપર દયા આપણે ખાવી પડે ને મહારાજની